BNI अहमदाबाद का फ्लैगशिप इवेंट सिंपोजियम 2024 शुरू। BNI अहमदाबाद का प्रमुख कार्यक्रम और व्यापार और नेटवर्किंग का उत्सव शुक्रवार को गांधीनगर के महात्मा मंदिर में शुरू हुआ। Correct. So we are recognizing the achievement. નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને હું BNI અમદાવાદનો ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું. આજે આપણે મહાત્મા મંદિરમાં છીએ અને હવે આજનો દિવસ અને કાલનો દિવસ BNI દ્વારા આયોજિત સિમ્પોઝિયમનો સમય છે. આ BNI અમદાવાદનું 10મું વર્ષ માર્ક કરે છે અને આ 10 વર્ષમાં હજારો લાખો લોકો BNI સાથે જોડાયા અને એનાથી એ લોકો આગળ વધ્યા એનું આ સેલિબ્રેશન છે. આજે અને કાલે એક ઇન્ડિવિજ્યુઅલ દિવસે 5000 થી વધુ લોકો ભેગા થઈ અને એક 1-to-1 કોન્ક્લેવ દ્વારા એકબીજા સાથે ધંધો કરશે અને હજારો કરોડોના MOU સાઇન થશે. સાથે સાથે એક્ઝિબિશન સ્ટોલ 200 થી વધારે અનગિનત બ્યુટીફુલ સ્ટોલ્સ બનાવેલા છે અને અનુપમ ખેર અને અમિત ત્રિપાઠી જેવા મહાન લોકો પાસેથી આજે શીખવાનો સમય છે. એટલે આજે BNI ખાલી અમદાવાદથી નહીં પણ આખા દેશથી અને વિશ્વથી અનેક બિઝનેસમેન મહાત્મા મંદિરમાં જમા થશે અને આપણું નાનું વાઇબ્રન્ટ ગુજરાત જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન હતું એ પ્રમાણે આપણે પણ આપણી ઇકોનોમીમાં કંઈક મોટો કે નાનો જો ભાગ પ્લે કરી શકીએ એ આપણો અટેમ્પ્ટ છે આ સિમ્પોઝિયમ. અને આ સિમ્પોઝિયમ દ્વારા જેટલી સ્ટોરીઝ થાય છે, જેટલી લાઈફ ચેન્જ થાય છે, બધાનું ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે અને ઇવેન્ટ પછી આપણને ખબર પડશે કે આ ઇવેન્ટ કેટલો સક્સેસફુલ હતો. કરીને જે ગુજરાતમાં શૌચાલય લાવવા માટે કેવા આગલા 10 વર્ષ ગુજરાતના છે અને ઇન્ડિયાના છે, આ વાત નક્કી છે. હવે આ વાતને આગળ લઈ જવા માટે જે BNI 10 વર્ષથી કરી રહ્યું છે એને હવે એકદમ સ્ટેરોઇડ્સ ઉપર મૂકીને આગળ લઈ જવામાં આવે છે. કઈ રીતે? તો કે અમદાવાદના જે બિઝનેસમેન છે એ લોકોનો ધંધો, એ લોકોની ઇન્ડસ્ટ્રીઝ, એ લોકોની સર્વિસીસ ડિસ્પ્લે કરવામાં આવે છે બહારના લોકોને. એટલે આજે 26 થી વધારે સ્ટેટ્સમાંથી લોકો આવ્યા છે. એ બધા ઉદ્યોગપતિ છે, બધા આવ્યા છે જોવા કે હું અમદાવાદમાં ઇન્વેસ્ટ કેવી રીતના કરું, કે ગુજરાતમાં ઇન્વેસ્ટ કેવી રીતના કરું, અહીંયાથી સર્વિસીસ કઈ રીતે ખરીદું. અને અહીંયાની જે સ્પેશિયલી MSMEs છે જે ટેકનોલોજી બનાવી રહી છે અને આજે સૌરાષ્ટ્રથી પણ આવેલા ઘણા કમ્પ્યુટર એન્જિનિયર્સ ઇન્ક્રેડિબલ કામ કરી રહ્યા છે. એટલે એ બધાનું ડિસ્પ્લે આજે થશે અને 1-to-1 દ્વારા એ ખાલી ડિસ્પ્લે નહીં પણ એક ડીપર રિલેશનશિપ બનશે જેનાથી એ ધંધો વિકસિત થશે અને આગળ જઈ શકશે.